સાવરકુંડલાના વડા પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલો અને તેમને વતી વહીવટ કરતા ખાનગી માણસો એસીબીની જાળમાં આબાદ રીતે ફસાઈ ગયા છે. કાયદાના રક્ષક ગણાતા પોલીસકર્મીઓએ જ્યારે ભક્ષકની ભૂમિકા ભજવી લાંચની મસમોટી માંગ કરી, ત્યારે એસીબીએ ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવી આ ચારેય આરોપીઓને રંગે હાથ દબોચી લીધા છે. આ ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગમાં ફફડાટ મચાવી દીધો છે. ઘટનાની વિગત અનુસાર વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનસુખભાઈ મેર અને છગનભાઈ માવજીભાઈ ડાભીએ ફરિયાદીના મિત્ર પાસેથી મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબજે નહીં કરવાના બદલામાં લાંચ માંગી હતી. આ લાંચના વહીવટમાં પોલીસકર્મીઓની સાથે ખાનગી વ્યક્તિઓ એવા મયુરભાઈ બાબુભાઈ ખુમાણ અને અતુલભાઈ ચૌહાણ પણ સામેલ હતા. સરકારી ફરજ પર હોવા છતાં ખાનગી માણસોને સાથે રાખીને લાંચનો જે કારસો રચવામાં આવ્યો હતો તેના એસીબીએ પર્દાફાશ કર્યા છે. આરોપીઓએ લાખોની રકમની કમાણી કરી હતી અને તે પેટે હજારોની રોકડ રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે ત્રાટકીને ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. હાલમાં એસીબી દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.